આપણે ત્યાં કહેવત છે કે લોભીના ધન ધુતારા ખાય. આ ઉક્તિ જાણે સુરતમાં ચરિતાર્થ થતી હોય. એ જ રીતે એક બિઝનેસમેને પોતાના રૂપિયા વ્હાઇટ કરવા માટે અજાણ્યાનો સંપર્ક કર્યો હતો. બાદમાં બ્લેકને વ્હાઇટમાં કરી દેવાની લાલચે આરોપીઓ કારમાં આવ્યા અને આખી ગેંગ મળીને બિઝનેસમેનના 5 કરોડ લઈ ફરાર થઈ જતા પોલીસે તપાસ હાથ ધરી છે. રાંદે રોડ પર આવેલ ઘરમાં રહેતા બિઝનેસમેનના 5 કરોડ રૂપિયાની લૂંટ થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. બપોરે રાંદે રોડ વિસ્તારમાં લૂંટ કમ છેતરપિંડીથી હાહાકાર મચી ગયો હતો. ઇનોવા કારમાં આવેલ 4 વ્યક્તિઓએ લૂંટ ચલાવી હતી, જ્યારે આરોપીઓ વેશમાં નજીકથી ઝડપાઈ ગયા હોવાનો હાલ ચર્ચા ચાલી રહી છે. પોલીસ અધિકારીઓએ કહ્યું કે 6 મહિનાથી જે પૈસા હતા તે વ્હાઇટ કરવા માટે તેઓએ 15 દિવસથી સંપર્કમાં હતા. તે બંને જણ આવ્યા હતા, ગાડીમાં રૂપિયા મૂકીને પૈસા આપ્યા હતા. આરટીજીએસથી એન્ટ્રી થઈ જશે તેમ પણ કહ્યું હતું. ફરિયાદીએ કહ્યું કે વ્હાઇટ ઇનોવા ગાડી છે. હાલ આગળના સીસીટીવી કેમેરાના આધારે તપાસ હાથ ધરી છે. ફરિયાદીને પાવર લૂમ્સની ફેક્ટરી છે અને ફરિયાદીએ હાલ 5 કરોડ હોવાનું જણાવ્યું હતું. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.